વેલકમ સ્ટુડન્ટ્સ. સંબંધ અને વિધેયના ટોટલ અત્યાર સુધી આપણે 5 લેક્ચર સ્ટડી કરી ગયા. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ એક્સરસાઇઝ 1.1 એનો મેઇન ક્વેશ્ચન નંબર 1, એની અંદર પાછો 5મો અને એની અંદર પાછો એ નંબરનો ક્વેશ્ચન સ્ટડી કરેલો હતો. મેઇન ક્વેશ્ચન એ જ છે જી કે એક ગણ આપેલો છે એ. હવે તમને ક્વેશ્ચન થાય કે ગણ એમાં કેવા પ્રકારના ઘટકો હશે, તો કે એ ગણની અંદર મનુષ્યનો ગણ આપેલો છે, એટલે અંદર જે બધા ઘટકો છે બધા આપણા વ્યક્તિ જશે, કંઈક મનુષ્ય. ક્લિયર? હવે એના ઉપર એક સંબંધ આર ડિફાઇન કરેલો હતો. ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે એક્સ અને વાય ત્યારે જ સંબંધમાં હોય કે જ્યારે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતા હોય. તો એમાં એ સંબંધ જે સ્વવાચક પણ થતો હતો, સમિત પણ બને અને પરંપરિત પણ બને છે. એ જ ટાઈપનો ક્વેશ્ચન નંબર બી મેં તમને હોમવર્કમાં આપેલો હતો. એમાં આવું આપેલું હતું કે આર ઇઝ ઇક્વલ ટુ બે વ્યક્તિ એક્સ અને વાય ત્યારે જ રિલેશનમાં હોય કે જ્યારે એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. આ તમને હોમવર્કમાં આપેલો હતો. આનો આન્સર આપણે જરાક વેરીફાઈ કરી લઈએ શું આવે છે. વિચારો કે સ્વવાચક માટે ચેક કરવું હોય તો શું કરવું પડે સાહેબ? તો કે વાયને રિપ્લેસ કરવાનો એક્સથી. પછી તમે સ્ટેટમેન્ટ વાંચો શું બતાવે છે, તો કે એક્સ અને એક્સ એક જ વિસ્તારમાં રહે છે. એક્સ એ કોઈક વ્યક્તિ હશે. આજે હું છું તો હું અને હું એટલે કે હું પોતે એક જ છું, પણ તમારે ઘટક બે લેવા પડશે ને, એક્સ કોમા એક્સ. તો સ્ટેટમેન્ટ શું થાય છે કે એક્સ અને એક્સ એક જ વિસ્તારમાં રહે છે. તો એ તો સાચું જ છે ને. કોઈ પણ વ્યક્તિ હોય એનું તમે પોતાની સાથે ચેક કરશો તો એ જે વ્યક્તિ જે ત્યાં રહે છે, બરોબર, એટલે ઓબ્વિયસ એ સ્ટેટમેન્ટ કેવું થશે? રાઈટ. એનો મતલબ કે સ્વવાચક છે. એટલે એક્સ કોમા એક્સ બિલોંગ્સ ટુ શું થશે? આર. હવે લખવું કઈ રીતના મેથડ તમને મગજમાં બેસાડી દીધી છે. સમિતમાં કઈ રીતના વિચારશો? તો કે સૌ પ્રથમ તમે એક જોડ આવી રીતના લઈ લેશો સંબંધમાં કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ આર. આ તમે ધારી લેશો, સપોઝ કરશો તમે કે સપોઝ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ આર. તો આનો મતલબ શું થાય? મતલબ આવો થશે કે એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. હવે શું ચેક કરવાનું એ સમિત માટે? તો કે સમિત માટે મારે એક્સ અને વાયના જે સ્થાન આવે એ બેની શું કરી નાખવાનું? ઇન્ટરચેન્જ, એટલે કે અદલા બદલી. વાયને અહીંયા લખી નાખો, એક્સને અહીંયા લખી નાખો. તો શું તમારા રિઝલ્ટમાં કંઈ ચેન્જ આવે છે? એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહેતા હોય તો વાય અને એક્સ પણ એક જ વિસ્તારમાં રહેતા હોય ને. ઓબ્વિયસ છે. જરાક મગજને ભાર રાખીને વિચારો જરાક. એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે, કોઈ એક જ વિસ્તાર, સોસાયટી તમે કોઈ લઈ લ્યો, એક ફલાણા નામનો માણસ છે, ઢીકડા નામનો માણસ છે, તો ઢીકડો અને ફલાણો પણ એ જ સોસાયટીમાં રહેતા હોય ને. ક્લિયર થાય છે બધાને? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. એનો મતલબ કે એક્સ વાય જે સંબંધમાં હોય તો એનું ઊંધું વાય અને એક્સ પણ ક્યાં હોય? સંબંધમાં હોય જ. એટલા માટે સમિત પણ થશે. ચાલો પરંપરિત માટે વિચારીએ તો કે પરંપરિત માટે હજી કોઈ એક વ્યક્તિને ઇન્ટ્રોડ્યુસ કરવી પડે. માની લ્યો કે ઝેડ નામની વ્યક્તિ છે, તો તમારે આવું સપોઝ કરવું પડે કે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. આ બે જોડી છે એ તમે રિલેશનમાં લઈ લીધી સંબંધમાં. તો આનો મતલબ એવો થાય કે એક્સ અને વાય એક વિસ્તારમાં રહે છે, વાય અને ઝેડ એક વિસ્તારમાં રહે છે. તો એક્સ અને ઝેડ પણ એક જ વિસ્તારમાં રહેતા હોય ને. સમજાણું હવે? તો એનો મતલબ કે એક્સ વાય આરમાં છે, વાય ઝેડ આરમાં છે, તો પછી એક્સ કોમા ઝેડ પણ કેમાં આવશે? સંબંધમાં આવશે. અને આવું બધી જ વ્યક્તિઓ માટે થશે. કોઈ પણ ત્રણ વ્યક્તિ તમે એક વિસ્તારમાં લઈ લીધી તો એક્સ અને ઝેડ પણ એ જ વિસ્તારમાં હોય. ક્લિયર થાય છે બધાને? એટલે પહેલા બે ક્વેશ્ચન એકદમ પ્રેક્ટિકલ હતા કે તમે વિચારી શકો. તમે કોઈ પણ ઉદાહરણ પણ લઈ શકો છો. ઓકે, તો પરંપરિત પણ એ સંબંધ થશે. પણ મેં તમને એમ કીધું એલું હતું લાસ્ટ લેક્ચરમાં કે હું એક રિલેશનમાં એક સસ્પેન્સ આજે તમને આપવાનો છું. સસ્પેન્સ આપણે ખોલીએ શું છે. એ ક્વેશ્ચન નંબર છે ડી. સીનું પછી આપણે જોઈએ. એ અને બી કમ્પ્લીટ થઈ ગયા. સી નંબરનો ક્વેશ્ચન છે પછી આપણે સ્ટડી કરીએ. એની પહેલાં આ ક્વેશ્ચન સ્ટડી કરીએ, ડી. ઓકે, ચાલો. ગણ એ આપણો એ જ છે, મનુષ્યનો ગણ. પણ સંબંધની વ્યાખ્યા છે, ડેફિનેશન, એ ચેન્જ થઈ ગઈ છે આ વખતે. જુઓ, એક્સ અને વાય નામની વ્યક્તિ ત્યારે જ સંબંધમાં હોય કે જ્યારે એક્સ એટલે કે અલ્પવિરામ પહેલાની જે સંખ્યા છે, એ સંખ્યા એટલે આપણા માટે અહીંયા વ્યક્તિ છે, કારણ કે ગણ આપણો કેનો છે? મનુષ્યનો. એટલે પહેલો જે વ્યક્તિ છે એટલે કે એક્સ, ઓકે, એ શું થશે? વાયની પત્ની છે એવું થશે.
એક્સ છે એ વાયની પત્ની છે. ક્લિયર છે? તો ચાલો સ્વવાચક માટે શું કરવાનું હોય? સ્વવાચક માટે શું કરવાનું હોય? તો કે વાયની જગ્યાએ તમારે શું લખી નાખવાનું? એક્સ. પછી તમે એ વાક્ય બોલો છે બધા. જો બધા મનમાં દાંત કાઢે જો કે એક્સ એ એક્સની પત્ની છે. થાય પોસિબલ? મનુષ્યનો ગણ છે સાહેબ, તમે મેલ લઈ લો કે ફિમેલ લઈ લો, પુરુષ અથવા તો સ્ત્રી, મને ખબર નથી કે એક્સ શું છે, પણ વ્યક્તિ એક જ છે, એ પોતાની ને પોતાની પત્ની છે એવું સાબિત થાય છે અહીંયા. તો એ શું સાચું છે? હવે તો ના પાડો સાહેબ, એવું ન થાય. એક્સ એ એક્સની પત્ની થોડી થાય. પતિ અને પત્નીના રિલેશન માટે બે વ્યક્તિ તો જોશે ને, પણ અહીંયા વ્યક્તિ જ એક છે, પોતે એક્સ પોતે જ. ઓકે, તો ચાલો જોઈએ કે એક્સ એ એક્સની પત્ની છે એવું શક્ય નથી. જો આવું શક્ય નથી તો એનો મતલબ કે તેથી એક્સ કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તમને આ ગણમાંથી એક પણ જોડી એવી નહીં મળે કે એની પોતાની ને પોતાની સાથેની જોડી કેમાં હોય? સંબંધમાં. ક્લિયર છે બધાને? તો જો એક્સ કોમા એક્સ એ આરમાં ન હોય તો એનો મતલબ કે તેથી આર એ સ્વવાચક નથી. સમજાઈ ગયું બધાને? સ્વવાચક માટે શું કરવાનું હોય? તો કે વાયની જગ્યાએ એક્સ લખી નાખો. લખી નાખો, તમે મગજમાં વિચારો જોઈ તો આ વાક્ય શું બનશે કે એક્સ એ એક્સની પત્ની છે એવું શક્ય નથી. એવું શક્ય નથી એનો મતલબ કે આવી કોઈ પણ જોડ, એકેય જોડ તમને આવી નહીં મળે. પોતાની જ સાથેની જોડ એકેય જોડ એવી નહીં મળે કે જે સંબંધમાં હોય. નહીં મળે એટલા માટે ડઝ નોટ બિલોંગ્સ ટુ કરેલું છે. ક્લિયર થઈ ગયું બધાને? માણસ જ એક લેવાનો છે તો પોતાની સાથે કઈ રીતના સંબંધ કઈ રીતના ડિફાઇન કરવો? એમાં અહીંયા તો પાછો પત્ની નામનો એક સંબંધ ડિફાઇન કરવાનો છે. બે વ્યક્તિ તો જોઈને, સાવ સિમ્પલ લેંગ્વેજમાં તમને કહું છું, બે વ્યક્તિ તો જોઈને, પણ વ્યક્તિ જ એક રાખવાનું છે. સ્વવાચક શું કહે છે કે પોતાનું પોતાની સાથે જ ચેક કરવાનું હોય. ઓબ્વિયસ છે, આવું એમસીક્યુમાં આવે તો ડાયરેક્ટ ના પાડી દેવાની, આ કંઈ લખવાનું જ નથી. પણ આ તો ક્વેશ્ચન છે, આપણે થિયરીમાં સોલ્વ કરીએ છીએ એટલા માટે આ બધું લખવું પડશે. ઓકે, ચાલો સમિત માટે શું કરશું? તો કે સાહેબ પહેલાં તો એક જોડી તમે વિચારી લ્યો કે આરમાં છે. આપણે ચાલો આ જ જોડી રાખીએ, એક્સ અલ્પવિરામ વાયની. હવે આમાં જોજો મજા આવશે. જુઓ, સમિત માટે શું કરશું કે ધારો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ આર, કે જ્યાં એક્સ અને વાય શું હશે? ગણ એ માંની કોઈ વ્યક્તિ હશે. ઓકે, તો હવે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે તો એનો મતલબ શું થાય? તો કે તેથી એક્સ એ વાયની પત્ની છે. પત્ની. આવું તો સંબંધ કહે છે ને પોતે કે એક્સ વાય જે આરમાં હોય તો એક્સ એ વાયની પત્ની હોય, તો એનો મતલબ કે એક્સ એ વાયની પત્ની છે. સમજો હવે મારે એને સમિત સાબિત કરવું હોય તો શું થવું જોઈએ? તો કે સાહેબ આનું આનું ઊંધું એ સાચું પડવું જોઈએ. સાચું તો અમે કહી કે વાય કોમા એક્સ કેમાં છે? સંબંધમાં. તો શું આનું ઊંધું એટલે કે વાય અને એક્સના સ્થાન બદલાવી નાખવો જોઈએ. તો શું એ સાચું પડે છે? વિચારો તો. એક્સ એ વાયની પત્ની છે, હવે એનું ઊંધું કરી નાખવો જોઈએ. વાય એ એક્સની પત્ની છે, શું એ સાચું પડે? પ્રેક્ટિકલી વિચારો જરા. બધા ના પાડે છે ને એટલા મનમાં હશે છે ને કે સર આવું પોસિબલ ન થાય. તો જે એવું પોસિબલ ન થતું હોય તો એનો મતલબ કે વાય અલ્પવિરામ એક્સ, શું બોલું છું? વાય અલ્પવિરામ એક્સ એ સંબંધમાં નથી. એક્સ વાય સંબંધમાં છે પણ વાય એક્સ નથી. શું કહેશો તમે? સમિત નથી. હજી એમ ન સમજાતું હોય તો આમ વિચારો. એક્સ છે, એક્સ એ શું છે? તો કે વાયની પત્ની છે. તો એનો મતલબ એ થયો કે આ ફિમેલ હશે ને, ફિમેલ. એક્સ એ પત્ની છે તો વાય છે એ શું હશે? એક્સનો પતિ હશે, તો એનો મતલબ કે આ મેલ હશે. હવે મારે આનું ઊંધું વિચારવું હોય તો શું પોસિબલ થાય? ઊંધું આનું કરો છે, ઊંધું આવું થશે ને કે વાય કોમા એક્સ. તો આનું ઊંધું હવે એક્સ વાય લખેલા છે, હવે જો વાય એક્સને મારે સંબંધમાં લઈ આવવા જ હોય તો એનો મતલબ એવો થવો જોઈએ કે વાય એ એક્સની પત્ની થવી જોઈએ. વાય એ એક્સની પત્ની થવી જોઈએ. તો એનો મતલબ કે આ શું હોવું જોઈએ? ફિમેલ. અને આ શું હોવું જોઈએ? મેલ. પણ સાહેબ તમે ધારણા તો એમ કરી હતી કે એક્સ વાય જે સંબંધમાં છે એનો મતલબ કે એક્સ એ વાયની પત્ની છે.
એનો મતલબ કે વાય છે એ મેલ છે, એક્સ ફિમેલ છે. પણ જો હવે એનું ઊંધું સાચું પડતું હોય તો આખું બધું ચિત્ર વિચિત્ર થઈ જશે. જુઓ, જો આનું ઊંધું એટલે કે વાય એક્સ છે એ સંબંધમાં હોય તો તમે રિઝલ્ટ તો જુઓ શું થાય છે, વાય છે એ ફિમેલ બની જશે. જ્યારે તમે ધારણા કરી એમાં વાય કેવો હતો, મેલ હતો. ઇન શોર્ટ કે આવું પોસિબલ નથી. એક્સ છે એ વાયની પત્ની હોય તો વાય છે એક્સનો શું થાય, પતિ થાય, કોઈ દિવસ પત્ની ન થાય. ઓકે, ચાલો. એક્સ એ વાયની પત્ની છે તો કે તેથી વાય એ એક્સનો પતિ છે. પરંતુ ઓકે ચાલો, વાય એ એક્સનો પતિ છે. પણ આપણો સંબંધ તો શું કહે છે કે અલ્પવિરામ પહેલાની કોઈ પણ વ્યક્તિ હોય એ આ બીજા વ્યક્તિની પત્ની થવી જોઈએ. પણ અહીંયા તો વાય છે એક્સનો શું છે, પતિ છે. તો એનો મતલબ શું થયો કે તેથી વાય કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ સંબંધ આર. વાય અલ્પવિરામ એક્સ નામની જોડી સંબંધમાં હશે નહીં. તો હવે ફાઇનલ કન્ક્લુઝન હું અહીં લખું છું કે આમ એક્સ વાય બિલોંગ્સ ટુ આર, પરંતુ વાય કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એક્સ વાય જે સંબંધમાં છે પણ વાય એક્સ એ સંબંધમાં નથી. તો એનો મતલબ શું થયો, તેથી આર એ સંમિત સંબંધ નથી. આર એ સંમિત સંબંધ નથી. હેલો સ્ટુડન્ટ, સમજાઈ ગયું બધાને? ક્લિયર? ઓકે, ચાલો. તો સ્વવાચક સંબંધ નથી એવું સાબિત કર્યું આપણે. સંમિત સંબંધ નથી. હવે શું વધ્યું તો કે સર એક પરંપરિત વિશે ચેક કરવાનું છે. યુ હેવ ટુ ચેક ધ ટ્રાન્ઝિટિવિટી ઓફ ધ ગિવન રિલેશન. પરંપરિત જે છે ને, પરંપરિત એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિટિવ, અને ગુણધર્મનું નામ છે પરંપરિતતા. એટલે શું કહેવાય, ટ્રાન્ઝિટિવિટી. ક્લિયર? હવે જે સસ્પેન્સ છે ને બેટા, હવે સસ્પેન્સ અહીં ખોલવાનું છે. ઓકે, બધા નિરાતે કોન્સન્ટ્રેશન સાથે. આઈ વોન્ટ યોર મેન્ટલ પ્રેઝન્ટ ઓલ્સો. ક્લિયર? નોટ ઓનલી ફિઝિકલ પ્રેઝન્સ, આઈ વોન્ટ ઓલ્સો મેન્ટલ પ્રેઝન્સ. ક્લિયર? ચાલો, પરંપરિતમાં સાહેબ સસ્પેન્સ શું ખોલવાનું છે હવે જોઈએ. ચાલો, તો પરંપરિત માટે શું કરવાનું હોય તો કે સર બે ક્રમયુક્ત જોડ. જોજો, બે ક્રમયુક્ત જોડ તમારે આ સંબંધમાં પહેલાં તો લેવી પડશે. તો અહીંયા એક્સ અને વાયની ચર્ચા ચાલે છે, તો એક જોડી તો આપણે ફિક્સ છે કે આપણે એક્સ વાયને તો સંબંધમાં લેશું. બીજી કઈ જોડી આપણે લેશું? વાય અને ઝેડ. ચાલો, તો ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા YZ બિલોંગ્સ ટુ આર. આ મેં ધારણા કરેલી છે, પણ હવે તમે મને કહો કે શું મારી આ ધારણા સાચી છે કે ખોટી? હા, ઉતાવળમાં બધા આમ કરે જ છે. કારણ કે અત્યાર સુધી આપણે જે જોયા ક્વેશ્ચન એમાં શું હોય, સર તો એ કે બે ક્રમયુક્ત જોડ લઈ લે છે, એ કંઈ આપણે ચિંતા ન કરો. ને આપણે તો ડાયરેક્ટ આ પહેલું અને છેલ્લું એટલે કે એક્સ અને ઝેડની જ ચિંતા કરવાની હોય. પણ સર ક્યારેક આવો ક્વેશ્ચન આવે તો સારા મૂંઝાઈ જાય છે, પણ હવે મૂંઝાવાનું નથી. યસ, ચાલો, સસ્પેન્સ જ આમાં છે. આ એક સ્ટેટમેન્ટમાં બધું આવી ગયું પરંપરિતતાનું. ચાલો જોઈએ, બધા સ્ટુડન્ટ્સને ખબર પડી જશે, ચિંતા ના કરતા. ચાલો જુઓ, હવે મેં એવી ધારણા કરેલી છે સાહેબ કે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, તો એનો મતલબ શું થયો તો કે એક્સ એ વાયની પત્ની છે એવું કહે છે ને, સંબંધ એવું કહે છે. હવે જો YZ પણ સંબંધમાં હોય તો એનો મતલબ કે અલ્પવિરામ પહેલાની વ્યક્તિ અહીંયા છે વાય એ શું થાય, ઝેડની પત્ની થાય. તો કે વાય એ ઝેડની પત્ની છે. સાચું કે ખોટું? આ તો લખી શકાય ને, મેં ધારણા કરી હતી તો આની ધારણા ઉપરથી આવું લખી શકાય, એક્સ અને વાયની એ તો આપેલું જ છે રિલેશનમાં. ઓકે, ડન. પણ હવે તમે જુઓ જરાક, આ એક કોન્ટ્રાડિક્શન ઊભું કરે છે, વિરોધાભાસ ઊભો થઈ જાય. શું કામ એવું થાય છે? જો એક્સ એ વાયની પત્ની છે એનો મતલબ કે એક્સ છે એ ફિમેલ હશે અને વાય છે એ શું હશે, મેલ. સાચું કે ખોટું?
એક્સ છે એ પત્ની છે એટલે એ ફિમેલ હશે અને વાય છે એ શું હશે? મેલ. પણ તમે તો સાહેબ સાથે સાથે એવી પણ ધારણા કરેલી છે કે વાય એ ઝેડની પત્ની છે, તો એનો મતલબ કે અહીંયા વાય છે એ ફિમેલ થાય છે, ઝેડ છે એ મેલ થાય છે. હવે ધારણામાં જે આપણું પહેલું પગથિયું હતું એક્સ વાય, એમાં તમે એમ કીધું કે વાય મેલ છે. ધારણાનું જે બીજું આપણે ક્રમયુક્ત જોડની ધારણા કરી એમાં તમે એમ કહો છો કે વાય ફિમેલ છે. તો માનવું કોનું? તમે જ ધારણા કરી છે સાહેબ. ઓ સર, તમે જ ધારણા કરેલી છે ને કે એક્સ વાય જે આરમાં હોય, વાય ઝેડ છે એ પણ આરમાં હોય. ધારણા આપણે જ કરેલી છે, પણ રિઝલ્ટ કેવું મળ્યું? વિરોધાભાસ રિઝલ્ટ થાય ને. અહીંયા વાય છે એ મેલ છે અને અહીંયા વાય કેવો છે? ફિમેલ છે. તો હવે કઈ ચિત્ર ક્લિયર થયું કે હજી પડદો ખોલવો પડશે? તો ચિત્ર એમ ક્લિયર થાય છે કે આવી બે ક્રમયુક્ત જોડ, આવી એટલે કેવી? તો કે પહેલી ક્રમયુક્ત જોડ જ્યાંથી પૂરી થતી હોય અને બીજી ક્રમયુક્ત જોડ ત્યાંથી જ સ્ટાર્ટ થતી હોય. એટલે કે આવી બે ક્રમયુક્ત જોડ ક્યારેય સંબંધમાં જ હશે નહીં. આવી બે ક્રમયુક્ત જોડ ક્યારેય સંબંધમાં નહીં હોય. કારણ કે જો તમે એને સંબંધમાં લેશો તો આ ભેગું તો થવું જોઈએ કે નહીં? વાયને મેલ રાખો કે ફિમેલ રાખો? એટલે એનો મતલબ કે આવી બે જોડ ક્યારે સંબંધમાં નહીં હોય. તો હવે પરંપરિત ગુણધર્મ છે એની ડેફિનેશન શું છે? તો કે એની ડેફિનેશન આવી હતી કે એ બી બિલોંગ્સ ટુ આર તથા શું આવશે? બી થી સ્ટાર્ટ થતી હોય એવી બીસી બિલોંગ્સ ટુ આર ધેટ ઇમ્પ્લાઇઝ એસી બિલોંગ્સ ટુ આર. જોજો છોકરાઓ, પરંપરિત ગુણધર્મ એમ કે છે તમને કે જો આવી બે ક્રમયુક્ત જોડ સંબંધમાં હોય, જો આ સંબંધમાં હોય તો અને તો જ તમારે લોકોએ આ પેલું અને છેલ્લાનું ચેક કરવાનું છે. એનો મતલબ કે એ અને સી નું. પરંપરિત ગુણધર્મ શું કહે છે કે જો આ સંબંધમાં હોય ને તો જ તમારે પહેલા અને છેલ્લાનું ચેક કરવાનું છે. પણ અહીંયા તો આ જ સંબંધમાં નથી એવું આપણે હમણાં પ્રૂવ કરી દીધું કે આવી બે ક્રમયુક્ત જોડ નહીં મળે કે જેથી સંબંધમાં હોય. તો હવે આ જ બે ક્રમયુક્ત જોડ સંબંધમાં નથી તો તમે લોકો શું કામે એક્સ અને ઝેડ નું વિચારો છો? વાય આર યુ થિંકિંગ અબાઉટ એક્સ એન્ડ ઝેડ? જસ્ટ લીવ ઇટ. વિચારવાનું જ નથી. તો સાહેબ આમાં કરવું શું? તો હવે મારું સ્ટેટમેન્ટ સાંભળજો. સસ્પેન્સ જે કીધું હતું ને એ કે જો નથી તો છે. જો બધા દાંત કાઢે, જો નથી તો છે. આ આપણું એક સ્ટેટમેન્ટ છે. શું કામ એવું થાય? શું નથી? મેં આમ કીધું ને કે જો નથી તો છે. બહુ મસ્ત મજાનું સ્ટેટમેન્ટ છે અને બહુ તમને કામ આવશે. જોજો આવું ઘણી બધી વખત થશે. આ નથી એટલે શું નથી? તો કે ક્રમયુક્ત જોડ નથી. ક્રમયુક્ત જોડ એટલે કેવી ક્રમયુક્ત જોડ? તો કે તમારા સંબંધની જે પૂર્વ ડેફિનેશન જેવડી, આને કહેવાય પ્રી કન્ડિશન, પૂર્વ શરત. આનું પાલન થતું હોય ને તો જ આનું વિચારવાનું છે. આ જોતો પ્રકારનું વિધાન છે. જો આમ તો આમ. બરોબર? જો વરસાદ જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એના જેવું છે ને. પણ વરસાદ જ ન પડે તો એમ કહેતા ને સાહેબ પાણીની ડોલ નાખો તો એ રસ્તો તો ભીનો થઈ જાય. એ અપવાદરૂપ કે છે. આ એક ચૂકમાં જોતો પ્રકારનું વિધાન છે કે જો આ બે હોય ને તો જ તમારે આનું વિચારવાનું છે. પણ આ જ શરતનું પાલન થતું ન હોય તો તમારે હા પાડવાની કે યસ આ સંબંધ છે. એટલે જો તમને એવી કોઈ ક્રમયુક્ત જોડ ન મળે એટલો મતલબ કે ક્રમયુક્ત જોડ નથી તો છે. શું આ છે શું દર્શાવે છે? કે સંબંધ છે. કયો સંબંધ? તો કે હું પરંપરિતનું ચેક કરતો હતો. પરંપરિત. ક્લિયર થઈ ગયું બધાને? તો અહીંયા મને એક્સ વાય અને વાય ઝેડ જેવી એક પણ ક્રમયુક્ત જોડ સંબંધમાં મળતી નથી. જો હું લેવા જાઉં છું ને તોય મને કંઈક આવું રિઝલ્ટ મળે છે. એ ચાલશે નહીં. પ્રેક્ટિકલી પોસિબલ તો હોવું જોઈએ ને. ઓકે? તો એનો મતલબ કે આનું સમાધાન થતું નથી. એનો મતલબ કે એવી કોઈ પણ ક્રમયુક્ત જોડ મળતી નથી. તો એ પરંપરિત સંબંધ છે. એટલે હવે સમજણું મારો વાક્યનો મિનિંગ કે જો નથી તો છે. જો તમને લોકોને પ્રી કન્ડિશન એટલે કે આ પૂર્વ શરતનું સમાધાન થાય એવી ક્રમયુક્ત જોડ ન મળે, એવી ક્રમયુક્ત જોડ પોસિબલ ન હોય
તો એ સંબંધ છે, તો એ સંબંધ થશે. ક્લિયર થઈ ગયું બધાને? તો હવે તમે કહેશો સર આમાં કેમ થયું હતું? આમાં મારી ધારણા તો પોસિબલ હતી ને. મેં અહીંયા એવું ધાર્યું હતું કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, તો એ તો ધારી જ શકાય ને કે એક્સ એ વાયની પત્ની છે. તો સમિત સંબંધ શું કહે છે કે જો એ બી હોય તો પછી તમારે એનું ઊંધું એટલે કે બી એનું વિચારવાનું હોય. તો અહીંયા એક્સ વાય તો હતો ને સંબંધમાં, એટલે મારે એનું ઊંધું એટલે કે વાય કોમાં એક્સનું વિચારવું પડ્યું. પણ મળ્યું એવું કે વાય એ એક્સનો પતિ છે, એટલા માટે મેં ના પાડી દીધી કે વાય એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. પણ અહીંયા તો મને આવી બે જોડ જ નથી મળતી, તો હું શું કામ વિચારું ભાઈ એક્સ અને ઝેડ વિશે? હું જરાય વિચારવાનું જ નથી, ડાયરેક્ટ હા જ પડી દઈશ કે હા ભાઈ તું પરંપરિત સંબંધ છો. એટલે અહીંયા કોઈ લોજિક નથી. આ એક બાય ડિફોલ્ટ એક રૂલ ફિક્સ કરેલો છે કે જો આવડિયા શરતનું સમાધાન થાય એવી ક્રમયુક્ત જોડ ન મળતી હોય તો તમારે સિમ્પલી સ્વીટલી પ્રેમથી હા પાડી દેવાની કે યસ તું સંબંધ છો. એમાં ભાઈ જાજી કંઈ માથાકૂટ કરવાની છે નહીં. આને તમે લોજિક સાથે ન વિચારતા કે સાહેબ આ છે જ નહીં તો પછી આ એસી પણ નો જ હોય ને. પણ આવડવા નથી તો એસીનું વિચારવાનું જ નથી સાહેબ, વિચારવાનું તમે મૂકી દો. સમજાઈ ગયું બધાને? ક્લિયર? ઓકે. પણ આને લખશું કઈ રીતના ચાલો જોઈએ. હું એમ લખું છું કે અહીં x, y બિલોંગ્સ ટુ આર તથા y, z બિલોંગ્સ ટુ આર થાય તેવી એક પણ ક્રમયુક્ત જોડ ન મળે. બરોબર? એક્સ વાય પણ આરમાં હોય અને YZ પણ સંબંધમાં હોય એવી એકેય ક્રમયુક્ત જોડ મળતી નથી. તો XY નથી અને YZ નથી, તો X અને Z નું વિચારવાનું જ નથી. અને જો ન વિચારવાનું હોય તો એ સંબંધમાં હોય. કેવું મસ્ત મજાનું થઈ ગયું ને કે જો વિચારવાનું જ ન હોય તો એને આ પાડી દેવાનું કે યસ તું સંબંધ છો. ઓકે. એટલે XY બિલોંગ્સ ટુ આર અને YZ બિલોંગ્સ ટુ આર થાય તેવી એક પણ ક્રમયુક્ત જોડ ન મળે. તેથી આર એ પરંપરિત સંબંધ છે. બીજી એક ખાસ વાત, જે લોકો પાસે કોઈ એક્સ્ટ્રા મટીરિયલ હોય લાઈક નવનીત છે, યોગી છે, મેગા સુપર મેથ્સ છે, તો ઘણી બધી રેફરન્સ બુકમાં એ લોકોએ ના પાડેલી છે કે પરંપરિત સંબંધ નથી. પણ એ ખોટું છે. આન્સર યસ આવે કે યસ પરંપરિત સંબંધ છે. તમારી એનસીઆરટીની જે ટેક્સ્ટ બુકનું સોલ્યુશન છે એમાં પાછળ આન્સરમાં પણ તમે ચેક કરી લેજો પરંપરિત સંબંધ છે આ. ઓકે. ગુજરાત બોર્ડની જે આપણી ટેક્સ્ટ બુક હતી એમાં પણ સાચું જ પડેલું હતું કે પરંપરિત સંબંધ છે. એટલે ફાઇનલ તમે આટલું સ્ટેટમેન્ટ યાદ રાખી લો કે જો નથી તો છે. જો એવી ક્રમયુક્ત જોડ તમને મળતી જ ન હોય તો વિચારવાનું જ નહીં. જો વિચારવાનું જ ન હોય તો આ પાડી દેવાની કે યસ તું સંબંધ છો. અહીંયા પછી ના ન પાડતા હો. અહીંયા તો એક્સ વાય સંબંધમાં હતા કે નહીં? આ ધારણા તમારી સાચી હતી, તમે આવું ધારી શકો છો. પ્રેક્ટિકલી ઇટ ઇઝ પોસિબલ. ધેન એન્ડ ધેન યુ ટુ થિંક અબાઉટ વાય એન્ડ એક્સ. એટલા માટે આપણે વિચારવું પડ્યું વાય અને એક્સનું. તો તમને ખબર પડી કે વાય એક્સ એ સંબંધમાં નથી. તો મેં એમ લખ્યું કે એક્સ વાય જે સંબંધમાં છે પણ વાય અને એક્સ સંબંધમાં નથી, એટલા માટે સમિત સંબંધ નથી. ક્લિયર થઈ ગયો? આજના લેક્ચરમાં આપણે એક જ ક્વેશ્ચન રાખેલો છે, પણ આ વાત ભૂલતા નહીં. પરંપરિતમાં ઘણી બધી વખત આવું થશે. હજી આવા ઘણા બધા મારી પાસે રિલેશન છે કે એક્સ એ વાયની બહેન છે, કે એક્સ એ વાયનો ભાઈ છે, એક્સ એ વાયનો પિતા છે. તમારે ઇવન એનસીઆરટીમાં પણ આના પછીનો ક્વેશ્ચન એવો જ આપેલો છે કે એક્સ એ વાયનો પિતા છે. ઓકે. તો હવે તમે લોકો એ અને બી ક્વેશ્ચન આપણા સોલ્વ થઈ ગયા. તમારે લોકોએ સી નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. સી જો સિક્વન્સ યાદ રાખજો. એક્સરસાઇઝ 1.1 ક્વેશ્ચન નંબર 1 એની અંદર 5મા નંબરનો ક્વેશ્ચન અને એની અંદર સી ક્વેશ્ચન કંઈક આવો આપેલો છે કે એક્સ એ એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેમી નાની છે, એવું કંઈક છે. 7 સેમી એ ફાઇનલ છે. ઓકે. 7 સેમી નાની છે. તો તમે લોકો એનું વિચારજો કે શું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. ઓકે. પણ વ્યવસ્થિત આ થિયોરેટિકલ બધું લખજો. દર વખતે હું તમને કહું છું એમ આ ચેપ્ટર જ આખું થિયોરેટિકલ છે. જોઈને તો બધા કહી દેશે કે સર સ્વવાચક થાય છે, સમિત નથી થતું, પરંપરિત થાય છે. બટ હાઉ ટુ રિપ્રેઝન્ટ ધેમ,
તમે તમારો વિચાર જે પેપર ચેકરને કઈ રીતના આપી શકશો એના માટે લખવું પડશે આ બધું. આ ડિસ્ક્રિપ્ટિવ મેથડ છે બધી. ક્લિયર? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.